ભાઈ જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો અત્યારે જ એને ફાડી નાખો, સળગાવી નાખો, ફેંકી દો, કારણ કે આ આધાર કાર્ડ બંધ થઈ જશે. ભારત સરકાર 2026માં એક નવું આધાર કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે, જેના ઉપર ફક્ત એક ફોટો હશે અને એક QR કોડ હશે, બસ. બાકી કોઈ પણ ડિટેલ નહીં હોય. અત્યારે જે આધાર કાર્ડ આપણી જોડે છે ને, એના ઉપર આપણી તમામ પર્સનલ ડિટેલ હોય છે, જેમ કે આપણું નામ હોય છે, આધાર કાર્ડ નંબર હોય છે અને આપણું પૂરેપૂરું એડ્રેસ હોય છે. હવે આનો ઘણી જગ્યાએ મિસયુઝ થઈ જતો, બસ આ મિસયુઝને રોકવા માટે ભારત સરકાર હવે પ્રાઇવસી વાળું આધાર કાર્ડ લોન્ચ કરશે, જેના ઉપર ફક્ત યુઝરનો ફોટો હશે અને એક QR કોડ હશે. આ QR કોડમાં જ તમામ પર્સનલ ડિટેલ રહેલી હશે. QR કોડને સ્કેન કરવાથી જ પર્સનલ ડિટેલ નીકાળી શકાશે. હવે એવું નથી કે ફોન પે થી તમે સ્કેન કરશો તમને ડિટેલ મળી જશે, ના, બિલકુલ નહીં. જે સરકાર દ્વારા અધિકૃત કરેલ માણસો હશે કે સરકાર દ્વારા અધિકૃત કરેલ સરકારી કચેરીઓ હશે, તે જ QR કોડ સ્કેન કરીને તમારી પર્સનલ ડિટેલ નીકાળી શકશે, જેથી કરીને આધાર કાર્ડનો જે મિસયુઝ થતો હતો તે બિલકુલ ખતમ થઈ જશે. હવે સરકારના આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જણાવજો. અને હા, તૈયારી રાખજો, બહુ જ જલ્દી 2026માં આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ભાઈ લાઈને લાગવાનું છે. આ વધારે વિડીયો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.